हेलो मित्रों, तो जो પાંદડી ઉતારવા પૂગી ગયા હજી એટલી ઉતારી છે ને આ પાંદડી છે ને એકદમ ગોલી છે, દેશી પાંદડી વ્હાઈટ ફૂલવાળી હોય ને એ દેશી હોય તો આ સરસ પાંદડી છે પણ થોડીક ગોતવી પડશે। હું ઉતારું કે નહીં? તો મારે જ ખાવાની હોય વધારે ઉતારું વાળી ના એમ કરી કરીને આખું કામ મારી પાસે કઢાઈ લે બધું શાકભાજી મારા પાસે ઉતાર આવશે એકઈમાં મદદ કરશે નહીં મારો કાઢું અરે ઉતારવા લાગુ ને પછી ઘરે જઈને ખાવામાં મજા આવી છે। જો કેવી મસ્ત છે દાણાવાળી। આમાં એક તો છે ને ગોતવી પડે બીજું કાંઈ નહીં। આ ઉપર રહી જો ઈ કાચી છે ઈ વાહ ગળો છે આ રી આ પાંદડી પર હાચી નો અત્યાર સુધી પાંદડી ખાતી પણ આ છે ને આમ સુગંધ એટલી મસ્ત આવે ને ખાવાની મજા આવી છે। હા આપણે આમ બાજુમાં હાલ્યા જતા હોય ને તો આ મોરિયાને એકદમ મસ્ત સુગંધ આવે છે એટલે સી હારી ખોટું ન કહેવાય હાલે। તો હવે જો અમે ઉતાર લઈએ થોડીક અમાર બેન જ જોઈએ વળી કેટલી છે 250 પાંદડી હોય થઈ રહી કાં કાઢો। હાલો દેશી ટમેટા ખાવા ઓર્ગેનિક હોય એકદમ एकदम खाटा मीठा मस्ती ना कहीं घटे ज नहीं खाटा करिए ने आ तो आखो दी मेन काढो ए વધારે તો બોર અને ટમેટા ખાતા કાં કાઢું બોર નો અને ટમેટા નો ધરાવ કર્યો મને જ નો ભાવ ખાટા લાગે ટમેટા। મિત્રો પપૈયા કેવા છે કાસા છે હજી ચાલો તો હવે અમારે છે ને શાકભાજી લઈ જવાનું છે ને તે બધું ઉતાર લઈએ ટમેટા રીંગણા વાલોડ થોડીક પાંદડી તો પાંદડી વાં જાઉં તો ગાજર બે બીટ હાલ તો પાંદડી ઉતારી આવી કંઈક લઈ જવું જ પડશે ને। હા તો લઈ આવ્યા નાખશું કેમ આમાં હાલી બધું ઉતાર લઈ આમ હા હાલ પાંદડી હશે હાલો તો જો મેં પાંદડી ઉતાર લીધી હવે થોડાક બોર ઉતાર લઉં મારા સીતાપને ભાવે છે ને ના બોર તો એ કે મમ્મી આ ક્યાંથી લઈ આવી આવા એને કોઈ દી જોયા ન હોય આમાં લંબુસિયા બોર આ પોડી કેમ જાય છે થોડું આ લંબુસિયા બોર છે લંબુસિયા જો એવું નહીં પણ આ પોડી કેમ જાય ઓડા ફેરા જો બોર તો જો એડા ભેગા પડી જાય કા જો આમ જો તડકો લાગે ગરમી ગજબની ગરમી છે પણ આજ એમ થાય કે ઉનાળો આવી ગયો જો તમે એવી ગરમી છે અમારે ઉતારવા કે કોઈ લઈ આવ્યા ને એમને ધોડા આવ્યા પેલી આ એઠે પડેલા ન લેવાય નહીં નહીં બગડી ગયેલા હળેલા હોય હારિયા રૂપા ટોબા જેવા એ અંદરથી હળેલું નીકળે નીકળું માને નહીં સાચું કાળું કાળું આજ હાથું પડ્યું હો તમારે જો પડી જાય અમારે કરવું કેમ આમાં કંઈક લઈ આવ્યા નહીં આમાં હાથમાં કેટલાક લઈએ હાલ હાલ તો એ ઓરણામાં મૂકી લે ગોઠણું બગડી જાય મારે સારું હાલો મિત્રો તો બોર આપણી લઈએ નકા આ છે ને વિડીયો કરીને મને કાંઈ નહીં કરાવે બોર આપડીને પછી મળ્યા આગળ આગળ હો વિડીયોમાં બના રહેજો ક્યાંય જાતા નહીં આ ગોલા બોર છે આ ગોલા બોર ગોલા બોર કહેવાય આને હા એટલે ગોલા બોર હોય એટલે સાફ કરી નાખવાનું સાફ ને ક્યાં કરો હવે મને આમાં તમે વિડીયો ઉતારો માં બંધ કરો આ જો તો ખરી મારો વ્યાજ થઈ ગયો તે ખોઈ ભરી લો એટલે ગામડામાં ન ભરે ક્યાં બોર તો બતાય અરે આ બતાવો તો જો તો ખરા ગોલા બોર છે મસ્તી ના રાખા મે હાથમાં આમ પપ્પો હટવાનું મન નથી થતું બોલો જો હટવાનું મન નથી થતું ને આ મને બોલાય છે એ તો હવારની તો ખાત હોય નથી ધરાતી બાઈઓને પણ આવવા દો હાલો તો હવે આપણે છે ને ડોલ લઈ લીધી એ હું તો બી ગયો ડોલ લઈ લીધી અને હવે છે ને
ધાણા અને રીંગણા ઉતારવા જવાના છે ને પાલક તો ખાતા નથી. હું ઉતારવી છે નહીં નહીં તો થોડાક ધાણા હે ને 2 રીંગણા ઉતારે. રીંગણા જાજા નથી ઉતારવા. આમ પાસેથી કલર દેખાડો તો ખાલી. કાટાળા જાંબલી અને દાંડલોય જાંબલી. 2 રીંગણા ઉતાર લઈએ અને થોડાક ધાણા. ધાણાને કેમ કરે? આખા ઉપાડવાના હોય? હા એ આખી પાણી ઉપર લે. મોટા મોટા કા અહીંથી લાગત ઉપાડે. આ ધાણાનું શાક બનાવીને ધાણાની શાક હો. કેટલુંક લઈ જાવ હોય કે લઈ જાવ. હવે બે માણો અને કેટલુંક ખાઈએ. હજુ તો એની વાલનો તો આખું તગારું ભર્યું અંદર મારે સારું. કે તને બહુ શાક ભાવે ને કે બસ કાંઈ એટલા. પછી કોઈનું આપણે કોક આપે તો નથી કહેવાય મીઠા ઝાડના મૂળ ન ખવાય. જોઈએ એટલું લેવાય. એટલા ધાણા થોડા તોડી એ આમ તો કાઢું ભજીયા કરી નાખવા છે આજે. આજ મારો વિચાર છે ભજીયા કરવાનો. તો ભજીયા ખાઈ નાખશું. ને આપણે ડુંગળી તો નાની છે એટલે નથી લેવી. એકાદું રીંગણું લઈ લઉં. અહીંયા છે તો પાંદડીને રીંગણાનું શાક થઈ જાય. નાના છે મોટા થાય છે આ રીંગણા. બસ 4 તો ઘણા. હવે થોડાક બોર આ બાજુ બીજા છે બીજી વકલના, તો એ થોડાક ઉતાર લેવા. આ કોબી તો હજી જો થઈ નથી. આમ તો ગોટા જો રૂપારા બંધાણા કેવા સરસ. પાછા આવીશું થઈ જશે. એને જ કીધું લઈ લો પણ એવડી ક્યાં લેવી હવે. હવે શું લેવાનું છે? બોર અને મૂળા એકાથે 2 લઈ લઈએ. આ જોત ખરા આ હોય અને કઈ હોય જો નાખી દીધા જો. વાહ એટલો ઢગલો કર્યો. મૂળા ઉપાડીને નાખી દીધા. આ બોર લઈ જવા કે પછી બીજી વકલના આગળથી? જે વકલના લેવા હોય ઉતારવા જ માંડીએ. એ તો આપણે લાકડે ખેરી લેવાનું. તમારી પાસે જ લેવડાવવાનું છે. હા લાકડું છે. હા એ તમારે ઓલું કરવાનું છે. મૂળા ઉપાડના. પાલક તો ખાવી નથી. મને આ બોરે આવું ને મિત્રો, આ બોર તો એવા મીઠા છે ને. મીઠા કે મીઠા છે ને પાહે છે. ઓ ખાતા જ આમ એમ થાય ખાધા કરીએ. આ બોલના મીઠા છે પાહે છે. ઓ કાઢું કાલે દવાખાને ન લઈ જવી પડે તો સારું. મૂળા કેટલાક લેવા? તૂટી ગયો તો. મેથી લઈ લે. ક્યાં ઈ મેથી? તાર પગમાં શું છે? આ દીધો તો થોડીક લઈ લે. ભજીયા બનાવો. હાકી નો ઉપાડાય. આ ફૂટી ખબર પડે? મને ક્યાં ખબર પડે? તો ફૂટી આ મેથી. આમ ઉપરથી કમરા કાપવાના હોય સમજા. હા આજે સ્પેશિયલ ભજીયા બનાવવાનું છે અને ભજીયા કાઢું બનાવવાનું છે. હો કાઢું. ઘરે મરચા તો છે. હું ગામડેથી લઈ આવી હતી. ને મેથી ને ધાણા અહીંથી લઈ લઈએ એટલે ભજીયા બની જાય. સારું હાલો તો મિત્રો, આજનો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ, સીતારામ.